હંમેશાથી ભારતની એક પરંપરા રહી છે અને ભારતની સંસ્કૃતિ છે ને, જેનો સંદેશ ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો છે કે અધર્મ ક્યારેય પણ સહન ન કરવું જોઈએ. ખૂબ રસપ્રદ કિસ્સો છે. મનુભાઈ પંચોળી, આપણા ખૂબ પ્રસિદ્ધ લેખક દર્શક, 1980ના દશકમાં શિકાગોમાં એક ધર્મસભા થઈ હતી અને એ વખતે મનુભાઈ ત્યાં ભાગ લેવા માટે ગયા હતા. અહીંયા કૃષ્ણની વ્યાખ્યા એમણે કરી હતી અને ત્યાં ઘણા બધા દેશ વિદેશના ઘણા બધા ધર્મચિંતકો ત્યાં આવ્યા હતા અને એ વખતે કૃષ્ણને ભગવાન કેમ ગણવામાં આવે એ સવાલ મનુભાઈને પૂછવામાં આવ્યો હતો. મનુભાઈએ બહુ સરસ જવાબ આપ્યો. એમને એવા તર્ક આપવામાં આવ્યા હતા સામેથી કે ભગવાન કૃષ્ણએ કેટલા અધર્મ કર્યા છે. કર્ણને ખોટી રીતે મારી દીધો, દુર્યોધનને ખોટી રીતે મારી દીધો ને આવા તો કંઈ કેટલાય અધર્મો એમણે ગણાવી દીધા. અને એ વખતે દર્શકે મનુભાઈએ જે જવાબ આપ્યો હતો એ ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે પૃથ્વી પર જન્મ લીધો અને એમનો શું ઉદ્દેશ્ય હતો અને એમણે દુનિયાને આપેલો સંદેશ શું હતો એ અહીંયા સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ એ વખતે એવું કહ્યું હતું કે હંમેશા એમણે આ જન્મ શા માટે લીધો છે, શેના માટે અવતર્યા છે. એમણે ચોખ્ખું કહ્યું હતું એ વખતે મનુભાઈએ ત્યાં, અને એ સભા સન્ન રહી ગઈ હતી જ્યારે આ જવાબ એમનો સાંભળ્યો હતો કે ભગવાન કૃષ્ણના જીવનનો એકમાત્ર મંત્ર હતો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અને એ એમના જીવનનું અલ્ટિમેટ ટ્રુથ હતું, અલ્ટિમેટ સત્ય હતું અને એના માટે નાના નાના સત્યનો ભોગ આપવો પડ્યો હોય તો એ ભોગ આપવો પડ્યો છે. અને સાથે જ એમણે સ્વામી વિવેકાનંદને પણ એ વખતે ટાંક્યા હતા અને કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે યુ હેવ ટુ મૂવ ફ્રોમ લેસર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. એટલે એ કૃષ્ણ ભગવાનનો હંમેશાથી એક સંદેશ છે જે આજે પણ હિન્દુસ્તાન ચરિતાર્થ કરી રહ્યું છે. પછી એ ઓપરેશન સિંદૂર હોય, બાલાકોટ એર સ્ટ્રાઇક હોય, ઉરી સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન વિજય 1999નું યુદ્ધ, 1971નું યુદ્ધ કે પછી 65નું યુદ્ધ હોય, ભારત એ હંમેશાથી ભગવાન કૃષ્ણનો એ સંદેશ ચરિતાર્થ કરતા આવ્યા છે. અને ભગવાન કૃષ્ણના જે સ્વરૂપો છે એ અનેક સ્વરૂપ છે. શાસ્ત્રીજી મારી સાથે છે, એમની સાથે થોડું શાસ્ત્રાર્થ કરીએ. શાસ્ત્રીજી, ભગવાન કૃષ્ણના સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ વગર જો તમે કોઈ પણ ભક્તિને જુઓ તો કદાચ એ ભક્તિ અધૂરી કહેવાય. ન માત્ર ભક્તિ, પણ તમે સાહિત્ય જગતમાંથી પણ જો કૃષ્ણને હટાવી દો તો કશું જ નથી બચતું. ભગવાન કૃષ્ણે દરેક રંગમાં દરેકને રંગ્યા છે. બિલકુલ. એટલે ભગવાન કૃષ્ણે રાસ રમ્યા, ભગવાન કૃષ્ણ રણ મેદાનમાં પણ એ પોતાની રાજનીતિ અપનાવી છે. ભગવાન કૃષ્ણ યુગ પ્રમાણે એમને ધર્મ પાળ્યો છે. જ્યારે ભગવાન રામ ધર્મ પ્રમાણે પોતાના યુગને લીધો. એ ભગવાન કૃષ્ણ પોતે કહે કે હું કદાચ ખોટું કરું પણ મારી પાસે એનું પ્રમાણ છે. જ્યારે ચક્ર હાથમાં લીધું ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું કે આ તો ખોટું કહેવાય ને તમે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે દાદા આ શસ્ત્ર નથી, ચક્ર એ શસ્ત્ર કહેવાય. મેં તો ચક્ર લીધું હતું, મેં શસ્ત્ર નથી. રથનું પૈડું ઉપાડ્યું હતું. મેં જે રથનું પૈડું લીધું એ ચક્ર હતું. મેં કોઈ ધનુષ્વાન નથી ઉઠાયા, પ્રતિજ્ઞા મેં તોડી જ નથી. ભગવાન ન માન્યા તો ન માન્યા, છેવટે ભીષ્મ પિતાને માન્ય કરવું પડ્યું. એટલે ભગવાન કૃષ્ણ છે એ યુગ પ્રમાણે ધર્મ કાઢે. જ્યારે કીધું કે હું ખોટું કરીશ પણ એની પાછળનું મારું કારણ હોવું જોઈએ અને હશે જ. અને આની પાછળની એક રસપ્રદ બીજી પણ એક વાયકા છે, વાત છે, એક શ્રદ્ધા છે કે જ્યારે ભીષ્મ પિતામહે એ પ્રતિજ્ઞા લીધી હતી કે હું અર્જુનનો નાશ કરીશ, અને એ વખતે ભગવાન કૃષ્ણને ખબર પડે છે અને એ વખતે દ્રૌપદીને માથે ઉધાડી અને ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે, પગે લાગે છે અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ભીષ્મ પિતામહ આપે છે. અને ભીષ્મ પિતામહ એકવાર પ્રતિજ્ઞા લે પછી જો એ તૂટે તો સહન ન થાય. એટલે એક એવી બીજી વાયકા પણ એવી છે, એક વાત એવી છે, એક શ્રદ્ધા એવી છે કે ભીષ્મની પ્રતિજ્ઞા જ્યારે ભગવાને તોડાવી ત્યારે ભીષ્મએ નક્કી કર્યું હતું કે હું પણ કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવીશ. અને એટલા માટે અર્જુન પર જ્યારે પ્રહાર કરવા ગયા અને એને બચાવવા માટે ભગવાને રથનું પૈડું ઉપાડી લીધું અને જેવું ભીષ્મ પર ફેંકવા ગયા અને ભીષ્મ હાથ જોડીને પગમાં બેસી ગયા અને કૃષ્ણની આંખમાંથી એ વખતે પાણી નીકળ્યા અને એમણે કહ્યું હતું કે ભગવાન મેં તમારી પ્રતિજ્ઞા તોડાવી દીધી. ભીષ્મએ કહ્યું ને ત્યારે કૃષ્ણએ કહ્યું હતું કે હું તો મારા ભક્તો માટે કંઈ પણ કરવા તૈયાર છું. હા, બરાબર. ભગવાન પોતે બોલ્યા કે ભક્ત માટે હું કદાચ નિમ્ન બની શકું. યસ. એમાં જરાય પણ મને જરાય લવલેશ મને કોઈ નહીં લાગે. તમે મારા ભક્ત છો અને જો તમારું જો સ્થાન ઊંચું રહેતું હોય તો ભલે મારું સ્થાન નીચું થાય. એ ભગવાન પોતે બોલ્યા કે ભગવાન માટે હું છું. બિલકુલ. અને ભગવાનની જ્યારે આપણે વાત કરીએ તો ભગવાન રામની હમણાં તમે વાત કરી. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ, ક્યારે પણ મર્યાદા ઓળંગી નથી. પણ એ
જ્યારે ત્રેતામાં હતા, પણ જ્યારે દ્વાપરમાં આવ્યા યુગ બદલાઈ ગયો, માણસની પ્રકૃતિ બદલાઈ ગઈ અને કૃષ્ણ એ પ્રમાણે આવ્યા અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ બન્યા. અને પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે કે નાનપણથી જ એ જાણતા હતા કે એ શેના માટે અવતર્યા છે અને એ અવતાર છે. પછી એ ઘોડિયામાં સૂતા કૃષ્ણ હોય અને એ રાક્ષસીનો નાશ કરવાની વાત હોય કે પછી અસુરોને મારવાની વાત હોય, ત્યાંથી થઈને મલ્લ યુદ્ધની અંદર ચાણક્યને એને મારવાની વાત હોય, કંસનો વધ કરવાની વાત હોય અને એની સાથે જ્યારે દ્વારકાધીશ બન્યા પછી ન્યાય તોડવાની વાત હોય, એ હંમેશા એક લીલા બાળપણથી લઈ અને છેક 126 વર્ષના થયા ત્યાં સુધીની એક લીલા અદ્ભુત રહી છે. હા, અને ખરેખર ભગવાન કૃષ્ણએ જે દુઃખ વેઠ્યા એવા કોઈ દેવે દુઃખ નથી વેઠ્યા. ભગવાન કૃષ્ણએ જન્મતાની સાથે જ એની પાછળ દુઃખ પડ્યું. બિલકુલ. કે જેથી કારણે પોતાની માનો ખોરો છોડવો પડ્યો અને કારાગૃહમાં એક ભગવાનનો જન્મ વિચાર તો કરો. અને ગોકુળમાં આવ્યા. હા, ગોકુળમાં આવ્યા પછી પણ શાંતિ તો ન થઈ. પછી તો એ મામાએ કેટલા લોકોને મારવા માટે મોકલ્યા, એ પૂતનાને મોકલીને આ તૃણાવતને મોકલ્યો ને એમ. એ ભગવાન કૃષ્ણ કહે છે કે લાસ્ટ સુધી મેં દુઃખ વેઠ્યા છે. બિલકુલ. અને 11 વર્ષ ને 52મો દિવસ જ્યાં ગોકુળમાં એમની સાથે માયા બંધાઈ, ગોકુળવાસીઓ સાથે માયા બંધાઈને 11 વર્ષ ને 52મો દિવસ અક્રૂરજી લેવા માટે પહોંચી ગયા અને એ માયા પણ છોડવી પડી. ત્યાગ અને હંમેશા બલિદાન કૃષ્ણના જીવનમાં રહ્યા છે. કૃષ્ણના જીવનનો આ કૃષ્ણની જીવનીનો આ શાસ્ત્રાર્થ શાસ્ત્રીજી સાથે કરતા રહીશું. પણ અત્યારે કરુણેશ મારી સાથે જોડાયા છે. કરુણેશ, કયા વિસ્તારમાં છો અને કેવો અદ્ભુત માહોલ છે ત્યાં, કેવો દિવ્ય માહોલ? ભગવાન જગન્નાથની 148મી જ્યારે રથયાત્રા યોજાઈ રહી છે, ખૂબ જ રંગે ચંગે યોજાઈ રહી છે. તમામ જે લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે, તે અહીંયા જોવા મળી રહ્યા છે. એક જ નાદ તેમના મોઢે સંભળાઈ રહ્યો છે, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. અને ખૂબ જ ભક્તિ ભાવથી અહીંયા તમામ જે ભાવિક ભક્તો છે તેમને પ્રસાદ પણ વિતરણ કરવામાં આવી રહ્યો છે. લોકો પોતપોતાની સ્વેચ્છાએ પોતપોતાની શક્તિ અનુસાર અહીંયા સેવા પ્રદાન કરતા હોય છે. સીધા વાત કરીએ આયોજકો પાસે. જી, શું નામ આપનું અને કેટલા સમયથી આ રથ તમે જે ટ્રક છે તે તમે નીકાળો છો? મારું નામ મિતેશ દાસ છે. હું છેલ્લા 10-15 વર્ષથી આ રથયાત્રામાં જોડાઉં છું. આ ભગવાનનો એક બહુ મોટો પ્રસંગ છે અને વર્લ્ડમાં બીજા નંબરની અમદાવાદની રથયાત્રા યોજાય છે, જે ખૂબ જ સરસ થાય છે. દેશના માણસો આ રથયાત્રા જોવા આવે છે અને ખૂબ જ સરસ માહોલ હોય છે. ભગવાન રોડ પર પધાર્યા હોય છે અને દર્શન આપતા હોય છે. એ બહુ ખૂબ સુખ ઘડી છે. જ્યારે આ એક દિવસ એવો છે કે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ લોકોના ઘરે ઘરે દર્શન આપવા પહોંચે છે. તમે જ્યારે લોકોને પ્રસાદનું વિતરણ કરો છો, લોકોનો કેવો ભાવ જોવા મળે? લોકોનો બહુ સારો ભાવ હોય છે. જાણે ખુદ ભગવાન પ્રસાદ આપતો હોય એટલું એમનો ઉત્સાહ હોય છે. કેવા કેવા પ્રકારનો પ્રસાદનું વિતરણ કરો છો અને તમને આટલા કલાકો તમે પ્રસાદનું વિતરણ કરો છો, થાક નથી લાગતો? આમાં ભગવાનના પ્રસંગમાં અમને થાક નથી લાગતો. પ્રસાદમાં મગ હોય છે, ચોકલેટ હોય છે, નાના બાળકો માટે રમકડા હોય છે, ઘૂઘરા હોય છે. ઘણી જેવા બાળકો એવો પ્રસાદ વહેંચવામાં અને વિતરણ કરવામાં આવે છે. અમને જેટલો જ ઉત્સાહ બાળકોમાં હોય છે પ્રસાદ લેવાનો, એના કરતાં ડબલ ઉત્સાહ અમને બાળકોને પ્રસાદ આપવામાં હોય છે. અને આ મહેશભાઈના ટ્રકમાં અમે છેલ્લા 15-20 વર્ષથી આવીએ છીએ અને બહુ સરસ એમનો પ્રતિસાદ હોય છે ટ્રકમાં પણ. મહેશભાઈ ઓનર છે. શું નામ છે? કેટલા વર્ષથી આ ટ્રક આપના દ્વારા નીકાળવામાં આવે છે અને ખાસ આ વખતે કેવો માહોલ? આ વખતે બહુ સારો માહોલ છે ને અલગ અલગ થીમ જોવા મળી રહી છે. જે સિંદૂર ઓપરેશનની જે પ્લેન ક્રેશ થયું એની થીમો જોવા મળી રહી છે. ને અમે લગભગ 1957ની સાલમાંથી મારા દાદા કાઢતા હતા, એ પછી મારા ફાધર કાઢે. છેલ્લા 20 વર્ષથી હું સંભાળું છું. ને આ રથયાત્રામાં બધા ખૂબ આનંદથી ખૂબ એન્જોય કરે છે. ભગવાનની ભક્તિ ભાવના કરે. દરેક ગામથી શહેરથી લોકો અહીંયા રથયાત્રાને નિહાળવા આવે છે, પ્રસાદ લેવા આવે છે. એ બધા આનંદથી રથયાત્રાને નિહાળે છે. તો આ રથયાત્રાની અંદર અલગ અલગ રંગ જોવા મળે છે. લોકો પોતાની યથાશક્તિ મુજબ સેવા આપતા હોય છે, સેવા કરતા હોય છે. શું નામ કાકા આપનું અને આપ કેટલા વર્ષથી આવો છો? આ વર્ષે ખાસ કેવો માહોલ જોવા મળે છે? મારું નામ અરુણભાઈ દાતણિયા. હું શાહપુરમાંથી આવતો હતો. સિન્સ 1991થી આવું છું અને એકે વર્ષ ગેપ નથી પડ્યો ભગવાનની મહેરબાનીથી. અને ખૂબ જ ઉત્સાહ દર વર્ષે વધતો હોય એવો અહેસાસ.
અદ્ભુત માહોલ છે. જય રણછોડ, માખણ ચોરના નારા